સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 25 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત ત્યાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની એ દર વર્ષે 23 એપ્રિલે મનાવવામાં આવે છે. બરાબર, વર્ષ 2025 માટે આ દિવસની થીમ છે ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સાહિત્યની ભૂમિકા. બરાબર, 2025 માટેની વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની થીમ શું છે? ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સાહિત્યની ભૂમિકા. મિત્રો આ દિવસ 1995માં યુનેસ્કો દ્વારા પેરિસમાં ઔપચારિક રીતે સ્થાપવામાં આવ્યો હતો. 96માં સ્પેનના બાર્સિલોનામાં તેની પ્રથમ ઉજવણી થઈ હતી. બરાબર, હવે વાત કરીએ 23 એપ્રિલે. તો 23 એપ્રિલે ઇંગ્લિશ લેંગ્વેજ ડે પણ મનાવાય છે. ઇંગ્લિશ લેંગ્વેજ ડે દંતકથાઓ જેમ કે વિલિયમ શેક્સપિયર અને મેગુએલ ડી સર્વાન્ટેસ જેવા સાહિત્ય કલાકારો હોય છે મિત્રો, એમનો જન્મદિવસ હોય છે. બરાબર, ઇંગ્લિશ લેંગ્વેજ ડે ઇંગ્લિશના કવિ શેક્સપિયરનો જન્મ અને મૃત્યુ બંને 23 એપ્રિલે થયું હતું, એટલે આ દિવસ મનાવવામાં આવે. હવે ઇંગ્લિશ લેંગ્વેજ ડે, તો વિશ્વમાં આધિકારિક મિત્રો 6 લેંગ્વેજ છે, જેમાં ફ્રેન્ચ લેંગ્વેજ ડે 20 માર્ચે મનાવાય, સ્પેનિશ લેંગ્વેજ ડે 23 એપ્રિલે મનાવાય, રશિયન લેંગ્વેજ ડે 6 જૂને મનાવાય છે, અને ચાઇનીઝ લેંગ્વેજ ડે 20 એપ્રિલે મનાવાય છે. ઇંગ્લિશ લેંગ્વેજ ડે 23 એપ્રિલે મનાવાય. તો ઇંગ્લિશ લેંગ્વેજ ડે અને સ્પેનિશ લેંગ્વેજ ડે બંને 23 એપ્રિલે મનાવાય છે. અરેબિક લેંગ્વેજ ડે 18 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ. 20 એપ્રિલે સિવિલ સેવા દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ, 14 એપ્રિલે ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલે સિયાચીન દિવસ, 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે ગેરપરમાણુ હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? કયા દેશે? તો મિત્રો ચીન દેશે. બરાબર, ચીન દેશ દ્વારા ગેરપરમાણુ બ્લોટોર્ચ, એનું નામ યાદ રાખવાનું છે, બ્લોટોર્ચ બોમ્બનું પરીક્ષણ કર્યું છે, જે TNTથી વધારે સમય સુધી આગનો ગોળો ઉત્પન્ન કરતો છે. બરાબર, પારંપરિક પરમાણુ અને હાઇડ્રોજન બોમ્બથી ભિન્ન છે, એટલે કે અલગ છે. 2 કિલોગ્રામ વજન છે આનું, 1000 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન સુધી પહોંચી શકે છે. તો ચીન રાઈટ આન્સર થઈ ગયું. હાલમાં ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ્ય અભ્યાસક્રમ આપવાવાળા NSDC PDEU કેન્દ્રનો શુભારંભ કોણે કર્યો છે? તો NSDC અને PDEU, પહેલાં એનું ફૂલ ફોર્મ જાણીએ. તો NSDCનું પૂરું નામ છે મિત્રો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. બરાબર, અને PDEUનું પૂરું નામ છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. તો કેન્દ્રીય કૌશલ વિકાસ અને શિક્ષણ રાજ્યમંત્રી છે જયંત ચૌધરી. આ જયંત ચૌધરીએ ગાંધીનગરમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંયુક્ત સેન્ટર ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ ટેકનોલોજી અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં 40થી વધુ અભ્યાસક્રમ જે છે એ ભણાવવામાં આવશે, એના માટે શરૂ કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ ગુજરાતનો પ્રશ્ન થઈ ગયો છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન GIDC બનાવવાની જાહેરાત કરી છે? તો ગ્રીન GIDC કયા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં ગ્રીન GIDC બનાવવાની જાહેરાત કરી છે. આ પણ મિત્રો સ્ટારમાં કરી દેજો. બરાબર, ગ્રીન GIDC. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD CC મેન્સ, બરાબર, સ્પેશિયલી પોલીસ કોન્સ્ટેબલ, અને હવે તો રેવન્યુ તલાટી પણ આવી ગઈ છે GPSC માટે પણ. બેલીપ મેન્સવાળા તો ખાસ જોઈ લેજો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, IPL, પદ્મ એવોર્ડ્સ 2025, એટલે મિત્રો ટોટલ ટોપિક્સ આમાં આવી જશે. ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા.
9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. PSIમાં બરાબર, GPSC STIમાં, GPSC ક્લાસ 1-2માં, હાઈકોર્ટ, પટાવાળા, બેલીફમાં બધાના સબૂત ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. બરાબર, એકમાત્ર ચેનલ છે જે સબૂત પણ આપે છે. બરાબર, તો મિત્રો પૂરું કરંટ અફેર આવી જશે ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું. હાલમાં ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોબેટિક ટીમનો રોમાંચક એર શો ક્યાં આયોજિત કરાયું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે બિહાર ખાતે, બિહારના પટનામાં. બરાબર, બિહારના પટનામાં આયોજન થયું છે. 1857ની ક્રાંતિના નાયક બાબુ વીર કુંવરસિંહને આકાશીય સલામી આપવામાં આવી છે. તો બિહાર રાઈટ આન્સર થઈ ગયું. હવે મિત્રો વાત કરીએ આપણે બિહારની. તો બિહારના CM છે હાલમાં નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને બિહારનું કેપિટલ છે પટના. બિહારમાં વાલ્મીકી નેશનલ પાર્ક આવેલું છે. બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું. બિહારની કેબિનેટે કોસી મેચી આંતરરાજ્ય લિંક પરિયોજનાને મંજૂરી આપી. બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારમાં બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું. બિહારમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો. હાલમાં IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ફાઇનાન્શિયલ યર 2026 માટે ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો 6.2%, બરાબર, 6.2% રાખવામાં આવ્યું છે અનુમાન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના અધ્યક્ષ છે મિત્રો ક્રિસ્ટેલિના જોર્જીવા. એની સ્થાપના થઈ હતી 1944માં. ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્ઝામમાં ફૂલ ફોર્મ હવે પૂછવામાં આવે છે. હાલમાં અસમના કોકરાઝારમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? અસમમાં આવેલું છે મિત્રો કોકરાઝાર, અને ત્યાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર 2025થી ડૉક્ટર અચ્યુત સામંતને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે વાત એ છે એવોર્ડની. તો અચ્યુત સામંતને KIIT અને KISS દૂરદર્શી સંસ્થાપક છે. બરાબર, અચ્યુત સામંત કોણ છે? KIIT અને KISSના દૂરદર્શી સંસ્થાપક છે, જે હાલમાં અસમના કોકરાઝારમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે શિક્ષા, સામાજિક સશક્તિકરણના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. મિત્રો 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? વિનોદ કુમાર શુક્લાને. અને પત્રકારિતા 2025માં રામનાથ ગોયન્કા પુરસ્કાર મળ્યો છે મૃદુલિકા ઝાને. હાલમાં કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ CABAની 38મી બેઠક ક્યાં આયોજિત કરાઈ? તો કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ CABAની 38મી બેઠક ક્યાં આયોજિત કરાઈ છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. 38th મીટિંગ ઓફ ધ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ આર્કિયોલોજીકલ વોઝ હોસ્ટેડ બાય ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની આ મિટિંગ હતી, ન્યૂ દિલ્હીમાં એનું આયોજન થયું છે. અને યદુબીર સિંહ જે ASIના જનરલ ડાયરેક્ટર છે મિત્રો, બરાબર, DG છે, એમની અધ્યક્ષતામાં આ મિટિંગ થઈ છે. હાલમાં 10 લાખથી વધુ મૂલ્યના લક્ઝરી સામાન પર કેટલા ટકા TCS લાગશે? 10 લાખથી વધુ મૂલ્યના લક્ઝરી સામાન પર કેટલા ટકા TCS લાગશે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 0.1%. બરાબર, 0.1% લાગશે. 10 લાખથી વધુ મૂલ્યના લક્ઝરી સામાન પર કેટલા ટકા TCS લાગશે? 0.1%. The Central Board of Direct Taxes in its latest notification has announced that 1% tax collected at source, બરાબર, collected at source, TCSનું પૂરું નામ છે collected at source, will be levied on the purchase of certain luxury goods valued above 10 lakh. સમજી ગયા? અને એપ્રિલ 22થી મિત્રો આ લાગુ થઈ ગયું છે. હાલમાં સુઝુકી એરોબિક્સ જિમ્નાસ્ટિક વિશ્વ કપ 2025 ક્યાં આયોજિત કરાશે? તો મિત્રો જાપાનના પાટનગર ટોક્યો ખાતે સુઝુકી એરોબિક્સ જિમ્નાસ્ટિક વિશ્વ કપ 2025નું આયોજન કરવામાં આવશે. ભારતની 6 સદસ્ય ટીમ ભાગ લેશે. આયોજન 25થી 27 એપ્રિલ સુધી થશે જાપાનમાં. હાલમાં જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા છે? તો મિત્રો પહલગામ રાઈટ આન્સર છે. જમ્મુ કાશ્મીરના પહલગામ વિસ્તારમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા. પહલગામમાં આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીએ.
હાલમાં કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક પરિસરમાં ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યો? યુદ્ધ સ્મારક પરિસરમાં ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યો. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મણિપુરમાં. મણિપુરમાં 1891ના એંગ્લો મણિપુરી યુદ્ધના નાયકોને યાદ કરવા માટે 23 એપ્રિલે ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યો છે. 1891માં ઐતિહાસિક એંગ્લો મણિપુર યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપવાવાળા મણિપુરી નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હવે વાત કરીએ આપણે મણિપુરની. તો મણિપુરના સીએમ કોણ છે મિત્રો હાલમાં? એન બિરેન સિંઘ. બરાબર. એમ તો મણિપુરમાં જે છે એક કેન્દ્રશાસિત રાષ્ટ્રપતિ શાસનની વાત થઈ હતી, પણ આપણે સીએમ એન બિરેન સિંઘને લઈને ચાલીએ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા અને કેપિટલ છે મિત્રો ઇમ્ફાલ. મણિપુરમાં ચેઈરા ઓબા ઉત્સવ હાલમાં મનાવવામાં આવ્યું છે. ડી કૃષ્ણકુમાર મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. મણિપુરનો એન્ડ્રો ગામ 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ જાહેર થયો છે. હાલમાં દક્ષિણ ભારતની પહેલી ACEMU બરાબર ACEMU ટ્રેન ક્યાં શરૂ થઈ? દક્ષિણ ભારતની પહેલી. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ચેન્નઈ ખાતે. દક્ષિણ ભારતની પહેલી ACEMU એટલે કે લોકલ ટ્રેન, AC લોકલ ટ્રેન શનિવારે ચેન્નઈ અને ચેંગલપટ્ટુ કોરિડોર પર ચાલશે. ભારતે EGMO ગણિત ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? ભારત દ્વારા EGMO ગણિત ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીતવામાં આવ્યા છે? બરાબર. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 4. બરાબર. 4 મેડલ જીતવામાં આવ્યા છે ભારત દ્વારા EGMO. હવે તમારા મગજમાં થતું હશે કે આ EGMO શું છે? તો યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ. બરાબર. યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ એનું પૂરું નામ છે. હાલમાં યુનેસ્કોએ કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કોને ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક નામિત કર્યા છે? યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કોનું પૂરું નામ છે. હાલમાં યુનેસ્કોએ નવા વૈશ્વિક જીઓ પાર્ક, એની સંખ્યા છે 16. બરાબર. 16 નવા. યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્કની 10મી વર્ષગાંઠ પર 11 દેશોમાં 16 નવી સાઇટ જે છે એને જીઓ પાર્ક નેટવર્ક સાથે જોડી છે. બરાબર. GGN યુનેસ્કોના અંતર્ગત સ્થાપિત એક ગેરલાભકારી આંતરરાષ્ટ્રીય સંઘ છે. ટોટલ થઈ ગઈ છે મિત્રો 229, 50 દેશોમાં મળીને, અને ઇન્ડિયામાં એક પણ નથી. નો યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક્સ એઝ ઓફ નાવ. ભારતમાં એક પણ નથી. હાલમાં કયો રાજ્ય પોતાના 9 વાઘ અભયારણ્યોની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે? તો મિત્રો મધ્યપ્રદેશ, MP. બરાબર. કર્ણાટક નહીં પણ MP કરી દેજો તમે. મધ્યપ્રદેશ રાજ્ય જે છે, મધ્યપ્રદેશ રાજ્ય પોતાના 9 વાઘ અભયારણ્યોની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે. મધ્યપ્રદેશ હેઝ 9 ટાઈગર રિઝર્વ. કયા છે? બાંધવગઢ, કાન્હા, પેંચ, સતપુડા, પન્ના, સંજય ડુબરી, વિરાંગના, દુર્ગાવતી, રાતાપાણી અને માધવ નેશનલ પાર્ક. બરાબર. આ 9 યાદ રાખવાના છે. હાલમાં સંપન્ન ISSF વિશ્વકપ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો ચીન નંબર 1 રહ્યું છે. ભારત નંબર 3 રહ્યું છે. કાલે આપણે વાત કરી હતી. ચીને ટોટલ 13 મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ છે. ભારત આમાં 3જા સ્થાને છે. તો મિત્રો વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 24 એપ્રિલ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ હાલમાં પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 22 એપ્રિલે. ભારતીય વાયુસેના ક્યાં બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10 અભ્યાસમાં ભાગ લીધો? UAEમાં. ISSF વિશ્વકપમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સિમરનપ્રીત કૌરે સિલ્વર મેડલ જીત્યો છે. હાલમાં આવેલ ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2025માં ગુજરાત 6થા સ્થાને છે. મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કોણે કર્યું? સર્વાનંદ સોનોવાલે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગરિયા અને બોરસો-બોરોન ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું? ત્રિપુરા. રાઈટ આન્સર છે. ભારતના લેધર અને ફૂટવેર ઉદ્યોગે નાણાકીય વર્ષ 2024-25માં નિર્યાતમાં લગભગ કેટલા ટકાની વૃદ્ધિ નોંધી? 25%ની. 2025ના લોરિયસ વિશ્વ ખેલ એવોર્ડના કોની સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે પસંદગી થઈ? તો આર્મડ ડુપ્લાન્ટિસની. ભારત સરકારે સ્ટીલ આયાત પર કેટલા ટકા ટેરિફ લગાવ્યો છે? તો મિત્રો 12%. રાઈટ આન્સર છે. વિઝડન ક્રિકેટર્સ અલ્મનેકના નવીનતમ સંસ્કરણમાં કોણ વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ મેળવ્યો? સ્મૃતિ મંદાના અને જસપ્રીત બુમરાહ. રાઈટ આન્સર છે. કોણે સ્પેડેક્સ ઉપગ્રહોનું બીજું સફળ ડોકિંગ કર્યું? ઇસરો. રાઈટ આન્સર છે. કયા રાજ્યના રાજ્યપાલે 3rd યશરાજ ભારતીય સન્માન પુરસ્કાર આપ્યા? મહારાષ્ટ્ર. કોણે ફોર્મ્યુલા 1 સાઉદી અરબ ગ્રાન્ડ પ્રિક્સ જીતી? તો ઓસ્કર પિયાસ્ત્રી. હાલમાં કોને ગોલ્ડ હાઉસ ગાલા 2025થી સન્માનિત કરાયા? તો પ્રિયંકા ચોપડા. રાઈટ આન્સર છે.
ભારતીય નૌસેનાએ કયા દેશના જહાજની મરમ્મતનો કામ પૂરો કર્યો? માલદીવ. હાલમાં કયા રાજ્યની સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરી? જસ્ટિસ દિનેશ માહેશ્વરી રાઇટ આન્સર છે. હાલમાં કયા ખેલાડીએ આઈપીએલમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.